સવારમાં આપણે તો આજે સુખડી બનાવવાનું શરૂ કરી દીધું. આમ હલાવ્યું ને આમ હલાવ્યું ને આપણી સુખડી રેડી થઈ ગઈ. કારણ કે આજે છે ને સવારથી જ એવું વિચાર્યું હતું કે સુખડી બનાવવાની જ છે. કારણ કે મારે જવાનું હતું એક ખરખરે, એટલે આપણે નાહી ધોઈને સરસ સાડી પહેરી લીધી ને તૈયાર થઈ ગયા હતા. જવાની તો હજી વાર હતી, પણ મેં કીધું રસોઈ કરી લેવી પડશે ને, એટલે એક રોટલો બનાવ્યો, થોડું ઘણું શાક બનાવ્યું ને સુખડી બનાવી, અને ઓલરેડી મેથીની ભાજી તો પહેલાં બનાવી દીધી. ત્યાં બહાર આવીને નજારો જોયો મેં, એક સરસ તડકો છે, વાંધો નહીં આવે. પણ મેથીની ભાજી જશું કે મારે ખાવી નથી, મને લસણનું શાક કરી દે, એટલે આપણે પાછી કાથરોટ ભરીને લસણ ફોલી લીધું અને મેં ખાઈ લીધી મેથીની ભાજી, મારી ફેવરેટ. કારણ કે મારે જમવાની ઉતાવળ હતી, મારે 1 વાગે ઘરેથી નીકળી જવાનું હતું. પછી તો જમીને સીધી બહાર કોગળો બહાર, ત્યાં તો આ કે સીધ જાવું મોની, આવી સાડી કેમ તે પહેરી? મેં મારે ખરખરે જાવું બાપા. તો એ કે તો વાંધો નહીં, ધ્યાન રાખજો હોય કે. મેં હા, તો એની આરે વાતો કરીને આપણે નીકળી ગયા. ત્યાં પાણી ટાંકો છલકાતો તો મેં ભલે છલકાય, આપણે કંઈ હવે બંધ નથી કરવું. 3 જગ્યાએ મારે તાળા મારવા પડે. ત્યાં દાદા કે બેનું તમારે ક્યાં જવું છે, જલ્દી આવતા રહ્યો, હાલો આ રિક્ષામાં. મેં તમારી રિક્ષા જ ભરેલી છે. એ કે પાટિયા ઉપર બેસી જાઓ. તો અમે તો પાટિયા ઉપર બેસીને જો નીકળી ગયા. ગામડામાં તમારે આવી મુસાફરી કરવાની હોય. અડધે સુધી એને રિક્ષામાં બેસી ગયા ને પાછા અમે ચાલતા થઈ ગયા. કારણ કે થોડુંક ચાલવું પડે ને, જ્યાં સુધી રિક્ષા મળે ને ત્યાં સુધી અમે બેસી જઈએ. બસ આજનો વિડીયો અહીં સુધી જ છે.